હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ મૂન એન્જિનિયરિંગ ઇન્સ્ટિટ્યૂટ. મિત્રો, આપણે જે મેથ્સ 2 નો પેપર સોલ્યુશનની સિરીઝ ચલાવી રહ્યા છીએ, તો એમાં પાર્ટ નંબર 3 આજે આપણે દેખીશું, જેમાં 3 ક્વેશ્ચન છે. તો ક્વેશ્ચન નંબર 3 નું એ છે જેમાં લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન શું છે એ પૂછ્યું છે અને એક એક્ઝામ્પલ પૂછ્યું છે. સેકન્ડમાં હાયર ઓર્ડરના 2 એક્ઝામ્પલ આપેલા છે અને થર્ડમાં ફરીથી પાછા લિનિયરના 2 એક્ઝામ્પલ આપ્યા છે. એટલે ટોટલ આપણે આ 14 માર્ક્સની અંદર 3 અને 2 5 એક્ઝામ્પલ ટોટલ સોલ્વ કરવાના છે અને આના ઓરમાં બી ફરીથી ક્વેશ્ચન નંબર 3 આપણે સોલ્યુશન કરશું. તો સૌથી પહેલા એ કીધું છે કે ડિફાઇન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન. તો લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? તો જે ડિફરન્શિયલ ઇક્વેશન, પહેલા તો ડિફરન્શિયલ ઇક્વેશન કોને કહેવાય? તો જેની અંદર ડિફરન્શિએશન વાળું ટર્મ્સ હોય એને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. જે ઇક્વેશનમાં ડિફરન્શિયલ વાળું ટર્મ દેખાય, dy by dx હોય, d2y/dx2 હોય, d3y/dx3 હોય, જે પણ આમાં ડિફરન્શિયલ વાળું ટર્મ દેખાય એને ડિફરન્શિયલ ઇક્વેશન કહેવાય. પણ અહીંયા આપણને ડિફરન્શિયલ ઇક્વેશન નહીં, લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન એવું પૂછ્યું છે. તો એનો મતલબ શું થાય કે જે ડિફરન્શિયલ ઇક્વેશનમાં ડિફરન્શિએશન વાળું ટર્મ ઇન્ક્લુડિંગ કરીને જે ઇક્વેશન છે એ લિનિયર ફોર્મમાં હોય, ડિપેન્ડન્ટ વેરિયેબલમાં હોય, તો એને આપણે લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન કહીશું. સોલ્યુશન કરવાનું છે dy by dx plus y બરાબર e raised to x. અહીંયા મેં ડેફિનેશન લખેલી છે, જોઈ શકો છો. તો આનું હવે આપણે સોલ્યુશન કરવું છે અને પછી કન્ડિશન પી તમને આપેલી છે y of x બરાબર 1, એટલે કે y of 1 બરાબર 1, આવી કોઈ કન્ડિશન આપી છે. સૌથી પહેલા આને આપણે કમ્પેર કરીશું, compare with dy by dx plus p of xy is equal to q of x. આમાંથી આપણે બે ટર્મ્સ પહેલા લખી દઈશું. એક તો p of x લખી દઈશું. p of x કેટલું થશે? y નો સહગુણક 1 થશે. q of x કેટલું થશે? તો e raised to minus x થશે. આના ઉપરથી ઇન્ટિગ્રેશન ફેક્ટર શોધી દઈશું. ઇન્ટિગ્રેશન ફેક્ટર થાય p of x dx e raised to 1 dx, તો e raised to x થશે ઇન્ટિગ્રેશન ફેક્ટર. હવે આનું મારે સોલ્યુશન લખવું છે, તો સોલ્યુશન ઇઝ ઇક્વલ ટુ y મલ્ટીપ્લિકેશન ની અંદર if, ઇન્ટિગ્રેશન ની અંદર અહીંયા આવશે q of x ઇન્ટુ if ઇન્ટિગ્રેશન ફેક્ટર dx પ્લસ. ઓકે, મોસ્ટ આઈએમપી મેથડ છે કે એક્ઝેક્ટ અને લિનિયર દરેક પેપરમાં આપણે કીધેલું છે કે ભાઈ આઈએમપી મેથડ છે, એટલે આના જેટલા બી એક્ઝામ્પલ હોય એ તમે સોલ્યુશન કરી શકો છો. ચલો, if આપણા જોડે e raised to x આવ્યું છે, q of x છે e raised to minus x, if છે e raised to x dx છે. આને 0 ના કરી દેતા આ શું થાય? 1 થાય. બરાબર, ઉતાવળમાં બધા શું કરી દેશે? આને 0 કરી દેશે. 0 ના થાય ભાઈ, 1 થાય. તો y e raised to x is equal to x plus c. હવે આમાં કન્ડિશન આપણને આપેલી છે, પુટ y is equal to કેટલું પુટ કરવાનું છે? તો y બરાબર 1. ક્યાં આગળ? એટ x બરાબર 1 આગળ. તો આમાં y બરાબર 1 મૂકો, x બરાબર 1 મૂકો. ઓકે, તો c બરાબર e minus 1, c બરાબર e minus 1 આવશે. અહીંયાથી મૂકીએ તો છેલ્લું સોલ્યુશન, ફાઇનલ આન્સર આપણો આવો આવે, y raised to x plus e minus, તો આપણો ફાઇનલ આન્સર થયો. બરાબર, એનો એ છે એનું જે સોલ્યુશન છે, લિનિયરની ડેફિનેશન, અને એનું સોલ્યુશન એકદમ ઈઝી ફોર્મમાં છે. આગળના 5 થી 6 પેપરમાં પણ પૂછાયેલો છે, એટલે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. આમાં તમને જસ્ટ p of x, q of x શોધતા આવડવું જોઈએ. અમુક વખતે dx by dy ઊંધું બી કરી દે, અહીંયા x આવશે તો y નું ફંક્શન હશે જોડે. ઓકે, તો if શોધી અને સોલ્યુશન જે છે આપણું સોલ્યુશનનું ઇક્વેશન, આ જે ઇક્વેશન છે એમાં વેલ્યુ પુટ કરી અને ઇન્ટિગ્રેશન આવડવું જોઈએ. ઓકે, ચલો હવે જે બીજો ક્વેશ્ચન પૂછ્યો છે એમાં છે d2 plus 7d minus 18 સોલ્વ કરવાનો છે. ક્વેશ્ચન નંબર 2 નો બી છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે d2 plus 7d minus 18 y is equal to 0. આવો કંઈક સામે 0 છે, તો સામે 0 હશે તો ખાલી cf શોધવાનું હશે, હાયર ઓર્ડરનો છે. તો સૌથી પહેલા આનું ઓક્સિલરી ઇક્વેશન લખી દઈશું. ઓક્સિલરી ઇક્વેશન થશે m2 plus 7m minus 18 બરાબર 0. હવે આમાંથી m ની વેલ્યુ શોધશું, રૂટ શોધશું. તો 18 ના પાર્ટ્સ કરવાના 7 લાવવાનું છે, 9 ગુણ્યા 2 18 થશે, 9m minus 2m minus 18 બરાબર 0. આવું બી લખી શકો. અહીંયાથી તમે m કોમન નીકાળો તો m plus 9 આવશે, અહીંયાથી -2 કોમન નીકાળો તો m plus 9 આવશે. બંનેમાંથી m plus 9 કોમન આવશે તો અંદર વધશે m minus 2. તો ટૂંકમાં m બરાબર તમને m બરાબર -9 અને 2 મળે છે. ટૂંકમાં રિયલ અને યુનિક અથવા ડિસ્ટિક વેલ્યુ મળે છે.
ચલો આ રીતનું હોય તો આપણું જે સોલ્યુશન છે, સોલ્યુશન આપણે લખીએ y બરાબર cf થશે c1 e−9x પ્લસ c2 e−2x. તો આટલું સોલ્યુશન છે, બરાબર. તો 3 માર્ક્સ 4 માર્ક્સ ની અંદર બે ક્વેશ્ચન આપણને અહીંયા પૂછેલા છે. 4 માર્ક્સ ની અંદર બે ક્વેશ્ચન પૂછેલા છે, એમાં પહેલો ક્વેશ્ચન આ છે. ચલો બીજો ક્વેશ્ચન શું છે, y ડબલ ડેશ વત્તા y ડેશ વત્તા 2y. તો જે ક્વેશ્ચન નંબર 2 નો બી છે, એમાં જે સેકન્ડ ક્વેશ્ચન છે એ પૂછ્યો છે y ડબલ ડેશ પ્લસ y ડેશ પ્લસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો આમાં પણ સામે 0 છે એટલે CF જ શોધવાનું થશે. ઓક્સિલરી ઇક્વેશન થશે m² પ્લસ m પ્લસ 2 બરાબર 0. બરાબર. આને પહેલા ડી ના ફોર્મમાં લખવું હોય તો તમે આવું લખી શકો, d² પ્લસ d પ્લસ 2 કૌંસની બહાર y બરાબર 0. તો ડી ના બદલે m મૂકવાનું છે. ચલો હવે આનું સોલ્યુશન કરવું હોય તો a બરાબર 1 ax² પ્લસ bx વત્તા c, એના આધારે આપણે સોલ્યુશન કરીશું. ઓકે, તો m બરાબર -b પ્લસ ઓર માઇનસ b² માઇનસ 4ac. ઓકે, અને બાય 2a. તો -1 પ્લસ ઓર માઇનસ અહીંયા આવશે -7, વર્ગમૂળમાં -7 બાય 2 m બરાબર. તો ટૂંકમાં m બરાબર તમે લખી શકો છો -1/2 પ્લસ માઇનસ અહીંયા આવશે √7/2i. તો ટૂંકમાં આલ્ફા પ્લસ ઓર માઇનસ બીટા i જેવું ફોર્મ થશે. અને આ જે ફોર્મ છે એના ઉપરથી તમે CF એટલે કે આપણું જે સોલ્યુશન છે આ ક્વેશ્ચન નું એ થશે y બરાબર e⁴x એટલે કે 1/2x c1 cos બીટા x, બીટા એટલે √7/2x અને વત્તા c2 sin √7/2x. બરાબર. જે આપણે CF શોધવાની ચોથા નંબરની મેથડ છે, આલ્ફા અને બીટા મળે તમને તો e⁴x, આવું આપણું સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, e⁴x c1 cos બીટા x પ્લસ c2 sin બીટા x. આ રીતનું કંઈક ફોર્મ્યુલા છે CF નું, કોમ્પ્લિમેન્ટરી ફંક્શન. બરાબર. તો અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર 2 છે એ અને બી બંને સોલ્યુશન થયા. 4 માર્ક્સ નો ક્વેશ્ચન હતો. હવે આપણે દેખીશું ક્વેશ્ચન નંબર 3 એટલે 3 નો સી, જે 7 માર્ક્સમાં છે. બે ક્વેશ્ચન છે. અહીંયા આપ્યું છે x વત્તા y માઇનસ 1 dx અને 2x વત્તા 2y માઇનસ 3 dy બરાબર 0. ઓકે, તો ક્વેશ્ચન નંબર 3 એનો સી એનો ફર્સ્ટ ક્વેશ્ચન આપ્યો છે x પ્લસ y માઇનસ 1 dx વત્તા 2x પ્લસ 2y માઇનસ 3 dy બરાબર 0. એકવાર જોઈ લો જે ક્વેશ્ચન છે શું આપેલો છે, x વત્તા y માઇનસ 1 અને અહીંયા 2x વત્તા 2y માઇનસ 3. તો આ જે છે તમે જે આપણું સેપરેબલ ફોર્મ છે એને રિડ્યુસ કરીને સોલ્વ કરી શકો. આમાંથી હું પહેલા dy/dx ને સબ્જેક્ટ બનાવું. dy/dx ને આખું ટર્મ્સ આ બાજુ જશે તો માઇનસ આવશે x વત્તા y માઇનસ 1 અને ભાગાકારમાં આવશે 2 કોમન નીકાળું છું x પ્લસ y માઇનસ 3 આવું કંઈક આવે. હવે અહીંયા આપણે શું કરીશું તો કન્સિડર ટેક x પ્લસ y ઇઝ ઇક્વલ ટુ આપણે v કન્સિડર કરી દઈએ. બંને બાજુ x ના રિસ્પેક્ટમાં ડિફરન્સિએશન કરીએ. બરાબર. ડિફરન્સિએશન બોથ સાઇડ વિથ રિસ્પેક્ટ ટુ x. x ના રિસ્પેક્ટમાં બંને બાજુ ડિફરન્સિએશન કરીએ. x નું 1 થશે, y નું થશે dy/dx અને v નું થશે dv/dx. બરાબર. આના આપણે ઇક્વેશન 1 આપી દઈશું. x વત્તા y v લખ્યું, ઇક્વેશન 2 આપી દો અને ઇક્વેશન 3 આપી દો. આમાંથી dy/dx ના સબ્જેક્ટ બનાવી એના આપણે ઇક્વેશન નંબર 3 આપીશું. તો dv/dx -1. આ જે ઇક્વેશન નંબર 3 છે એ આપણે આને આપી દઈએ છીએ. ઓકે, તો ઇક્વેશન નંબર 3. હવે જે ઇક્વેશન 2 છે, ઇક્વેશન 3 છે અને ઇક્વેશન 1 માં મૂકવાનું છે. તો ઇક્વેશન 1 માં મૂકશો તો dy/dx નો મતલબ થાય dv/dx -1. અહીંયા આવશે -v-1 upon 2v -3. હવે સેપરેટ કરો, -1 ના આ બાજુ લાવો તો +1 થશે. તો dv/dx is equal to 1 minus v-1 upon 2v -3. LCM લેશો તમે તો dv/dx is equal to 2v -3 minus v plus 1 નીચે આવશે 2v -3 આવું કંઈક આવશે.
ચલો અહીંયાથી તમે dv by dx ફાઇન્ડ કરશો તો dv by dx 2v minus v એટલે v minus 2 નીચે મળશે આપણને 2v minus 3. ચલો આપણે dv બાજુ લઈએ v વાળું ટર્મ્સ અને dx આ બાજુ લઈએ તો 2v minus 3 upon v minus 2 dv is equal to dx. આ રીતનું ફોર્મ આવશે. હવે ઇન્ટિગ્રેશન કરીશું બોથ સાઈડ એટલે આપણને સોલ્યુશન મળશે. તો ઇન્ટિગ્રેશન બોથ સાઈડ, ચલો બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશું તો અહીંયા ઇન્ટિગ્રેશન થશે 2v minus 3 upon v minus 2, અહીંયા dv, અહીંયા આવશે dx. ચલો આનું ઇન્ટિગ્રેશન આપણે સોલ્વ કરીએ તો જો ઉપર 2v છે તો હું શું કરું, અહીંયા -4 +4 કરું એટલે પાછળ +4 કરવું હોય -3 લાવવાના છે આપણે, બરાબર. તો આપણે -3 લાવવાના છે, મેં +4 કર્યું છે તો કેટલું કરીએ તો -4 આવશે. તો -4 છે -3 તો +1 કરવાનું, તો અહીંયા હું +1 કરી દઈશ તો v -2 થઈ જશે, બરાબર. આ 2v -4 શા માટે મેં બનાયા, તો 2 કોમન નીકાળો તો 2v -4 થશે, નીચે v -2 છે એટલે dx નું સંકલન થશે x, અથવા એના નેક્સ્ટ સ્ટેપમાં આપણે સંકલન કરીશું તો dx. ચલો હવે અહીંયા બંને બાજુ સેપરેટ કરી દો તો 2 કોમન આવશે, v -2 upon v -2 dv થશે. અહીંયા આવશે 1 upon v -2 dv અને અહીંયા આવે છે dx, આ રીતનું આવશે. ચલો તો v -2 કેન્સલ આઉટ થયું તો આપણા જોડે આવશે 2 1 into dv પ્લસ બીજું આવે છે 1 upon v -2 dv અને ઇઝ ઇક્વલ ટુ સંકલનમાં dx. ચલો આનું સંકલન થશે 2v, આનું થશે log v -2, આનું થશે x, બરાબર, આનું શું થશે x અને પ્લસ log c, આ રીતનું આપણે લખશું. ચલો v ના બદલે x plus y જે ધાર્યું એ મૂકી દઈશું આપણે, તો અહીંયા આવશે log x plus y minus 2 is equal to x plus c. તો આ ક્વેશ્ચન નંબર 3 નો જે c છે, ક્વેશ્ચન નંબર 3 નો જે c છે એનો ફર્સ્ટ નો આન્સર આટલો થશે, બરાબર. x વત્તા y minus 1 dx અને 2x વત્તા 2y minus 3 dy is equal to 0, એનો જે આન્સર છે આટલો થશે, બરાબર. ચલો હવે એના પછી જે મેન ક્વેશ્ચન છે એ ક્વેશ્ચન થશે તમારો જે આપણને x અને p ના પાર્ટમાં આપેલો છે. ક્વેશ્ચન આપ્યો છે x² p² -4y² બરાબર 0, એનું સોલ્યુશન લખવાનું છે, બરાબર. ક્વેશ્ચન નંબર 3 નો જે c છે એનો સેકન્ડ ક્વેશ્ચન, x² p² -4y² is equal to 0, આનું આપણે સોલ્યુશન કરવાનું છે, બરાબર. હવે x² p² જે આપણને આપેલું છે x² p² તો તમે જોઈ શકો છો અહીંયા જે ફોર્મ આપણને આપેલું છે એ a² - b² જેવું ફોર્મ તમને દેખાશે, a² - b² જેવું ફોર્મ દેખાશે. ઓકે, તો a² - b² જેવું ફોર્મ દેખાય છે તો આના બે પાર્ટ તમે કરી શકો છો, xp - 2y અને xp + 2y અને ઇઝ ઇક્વલ ટુ 0. બંને ડિવાઈડ કરી નાખીએ આપણે, બે ભાગ કરી નાખીએ. એક બાજુ લખીએ xp - py બરાબર 0, બીજી બાજુ લખું છું હું xp વત્તા 2y બરાબર 0. હવે અહીંયા p નો મતલબ શું થાય, તો p એટલે આપણું dy by dx લખશું, તો અહીંયા p ના બદલે આપણે લખશું dy by dx. ઓકે, સોરી અહીંયા 2y છે, py નથી, 2y છે. ચલો 2y ને આપણે આ બાજુ લઈ જઈશું. ઓકે, તો આ બાજુ 1 upon y dy is equal to 1 upon x અથવા 2 upon x dx આવું થશે. ચલો એ રીતે અહીંયા x dy by dx plus 2y બરાબર 0 -2y આ બાજુ જશે તો ટૂંકમાં આપણું ફોર્મ આવશે 1 upon y dy is equal to -2 by x dx. ચલો હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરો તો ઇન્ટિગ્રેશન કરીશું આપણે તો આનું log y થશે, આનું થશે 2 log x અને વત્તા લખીશું આપણે log c1, આવી રીતે લખશું. ચલો એ રીતે અહીંયા પણ log y અહીંયા થશે -2 log x વત્તા લખીશું log c2. ચલો અહીંયા તો આ 2 log x આ બાજુ જાય તો 2 log x ના આપણે આ ફોર્મમાં લખી શકીએ છીએ log x² અને અહીંયા આવશે c1. એ રીતે અહીંયા બી log y બરાબર log x is to -2 into c2, log log કેન્સલ આઉટ થશે
તો ટૂંકમાં આવું મળશે y બરાબર x સ્ક્વેર c1 આ રીતનું કંઈક મળશે અને બીજું મળશે y બરાબર x ની -2 c2. c1 શોધવું હોય તો y બાય x સ્ક્વેર બરાબર c1 થશે અને y બાય x ની -2 બરાબર c2 થશે. આ રીતનું તમે ફાઇન્ડ કરી શકો છો. ઓકે, અને છેલ્લા પછી તમારે આનું શું કરવાનું છે તો y upon x સ્ક્વેર c1 અને y upon x ની -2 c2 બરાબર 0 આ એનું જનરલ સોલ્યુશન થશે. તો x અને p ફેક્ટરની આ મેથડ છે, અમુક વખતે પૂછાતું હોય છે. ઓકે, તો અહીંયા આપણો જે ક્વેશ્ચન નંબર જે 3 છે, ક્વેશ્ચન નંબર 3 છે એનો a b અને c ત્રણે ત્રણ આપણું સોલ્યુશન થઈ જાય છે. ઓકે, 3 નો abc છે આપણે સોલ્વ કર્યો. એના પછી જે ઓરમાં ક્વેશ્ચન નંબર 3 નો abc છે આપણે સોલ્વ કરીશું. ફર્સ્ટ છે તમે દેખી શકો છો નોન લિનિયર ડિફરન્શિયલ ઇક્વેશન નો એક્ઝામ્પલ છે. તો y² dx by dy જે ક્વેશ્ચન નંબર 3 જે છે એનો જે a છે 3 માર્ક્સ ની અંદર પૂછ્યો છે, જનરલી 7 માર્ક્સ માં પૂછવો જોઈએ. ક્વેશ્ચન છે આપણો y² dx by dy y² dx by dy પ્લસ વચ્ચે આપ્યું છે yx, અહીંયા આપ્યું છે yx, નોન લિનિયર છે બર્નોલી ઇક્વેશન છે y³ x². હવે આમાંથી લિનિયર કઈ રીતે બનાવવાનું તો પહેલા y² ને હટાવી દો, y² વડે ડિવાઈડ કરી દો તો અહીંયા આવશે dx by dy, અહીંયા આવશે x by y, શું આવશે x by y આવશે અને અહીંયા આવશે y³ by y² એટલે y x². આ x² વડે ડિવાઈડ કરી દઈએ તો અહીંયા આવશે x ની -2 પાવર dx by dy, અહીંયા આવશે x ની -1 પાવર by y અને ઇઝ ઇક્વલ ટુ y. હવે અહીંયાથી આપણે શું કરીશું તો આને ઇક્વેશન નંબર 1 આપીશું. અહીંયાથી આપણે જે x ની -1 છે એના બરાબર v કન્સિડર કરશું. આના બરાબર v કરીએ તેનું ડિફરન્શિએશન આ અરેન્જ થશે. અહીંયા લખીશું ડિફરન્શિએશન બોથ સાઇડ with respect to y, with respect to y. તો આનું ડિફરન્શિએશન થશે -1 x ની -2 dx by dy is equal to dx by dy is equal to dv by dy, dv by dy આવું કંઈક થશે. ચલો તો અહીંયાથી x ની -2 dx by dy ના સબ્જેક્ટ બનાવો તો -dv by dy થશે. આને હું 2 આપી દઉં છું ઇક્વેશન, આને 3 આપું છું, 2 ને 3 ઇક્વેશન 1 માં પુટ કરો. બરાબર, પુટ ઇક્વેશન 2 and 3 into 1. ચલો 1 માં પુટ કરીશું તો અહીંયા લખીશું આપણે -dv by dy, અહીંયા લખીશું આપણે v by y અને અહીંયા આવશે y. બરાબર, ચલો આ માઇનસ છે, માઇનસ વડે ગુણી દઈએ તો dv by dy minus y is equal to minus v by y is equal to minus v by y is equal to minus y. ચલો આને p of y સાથે કમ્પેર કરો તો p of y -1 by y આવે છે અને q of y આપણો જે q of y છે એ આવે છે -y. ઇન્ટિગ્રેશન ફેક્ટર તો ઇન્ટિગ્રેશન ફેક્ટર થશે e raised to p of y dy, તો e raised to -1 upon y dy શું થશે તો e raised to minus log y, ટૂંકમાં e raised to log y ની -1 e log e1 થશે, અહીંયા y ની -1 પાવર આવશે. ચલો y ની -1 પાવર આપણો if આવે છે, શું આવે છે if આવે છે y ની -1. ચલો તો અહીંયા હવે સોલ્યુશન લખીશું આપણે તો સોલ્યુશન શું થશે તો x into if, અહીંયા આવશે q of y into if into આગળ લિનિયર નો આવી ગયો દાખલો છે, અહીંયા ઊંધું પૂછ્યું છે, અહીંયા આવશે if dy પ્લસ c. ઓકે, પ્લસ c. ચલો x if આપણે લખી દઈશું y raised to -1, q શું આપેલો છે આપણા જોડે તો q છે -y, આ છે y raised to -1 વત્તા એટલે dy અને વત્તા c. ચલો આ થશે x by y થશે. આપણે અહીંયા એક ભૂલ કરી છે, આ જે સોલ્યુશન આપણે લખીએ છીએ ત્યાં x જે છે એ x નહીં લખીએ, આપણે v લખવું પડશે. બરાબર, તો એ આપણી ભૂલ થાય છે, અહીંયા v લખવાનું થાય. બરાબર, x ના આવે, શું આવશે v ના ફોર્મમાં છે આપણું ઇક્વેશન તો v આવશે, તો અહીંયા v આવશે, ખાસ ધ્યાન રાખજો અહીંયા આવશે v. ઓકે, તો v લખવાનું થશે, જો એ આપણી ભૂલ અહીંયાથી ખબર પડી ગઈ એટલે સારું કર્યું. તો v by y અહીંયા આવશે -1
-1 dy પ્લસ c. ચલો v બરાબર જે ધાર્યું હતું એ મૂકી દઈએ. તો v બરાબર આપણે શું ધારેલું છે? તો v બરાબર આપણે ધાર્યું છે x ઇનવર્સ. તો અહીંયા આવશે x ઇનવર્સ y બરાબર -1 નું સંકલન -y પ્લસ c. તો આ રીતનું ફાઇનલ આન્સર સોલ્યુશન આવશે. ફાઇનલ સોલ્યુશન છે એ આપણે આ રીતે લઈ શકીએ. બરાબર, આ રીતે આવશે એનું ફાઇનલ સોલ્યુશન. ઓકે, તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3 નો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ અથવાનો જે 7 માર્ક્સમાં પૂછાવો જોઈએ પૂછ્યો છે આપણને 3 માર્ક્સ. કેટલા માર્ક્સમાં? 3 માર્ક્સ. ચલો એના પછી x² d² - 2y બરાબર 0. તો જે ક્વેશ્ચન નંબર 3 નો બી છે એમાં આપણને x² d² y / dx² - 2y = 0. તો તમે દેખી શકો છો આ જે છે એ આપણું કોચી લિનિયર ઇક્વેશન છે, એટલે કે x² d² - 2 અહીંયા આવશે y = 0. ચલો અહીંયા આપણે શું કરીએ છીએ? આના સોલ્યુશન માટે શું આપણું મેથડ શું છે? તો ટેક x બરાબર e⁻z log x બરાબર z. log x બરાબર આ કોઈ પણ કોચી લિનિયરનો દાખલો આવે, આપણે આગળ બી ઘણા બધા પેપરની અંદર સોલ્યુશન કરેલું છે. ઓકે, તો કોઈ પણ ની અંદર આવે તો તમે ઇઝીલી આનો સોલ્વ કરી શકો છો. ઓકે, z. ચલો તો x² d² છે ત્યાં આગળ હું લખીશ d -1 -2y બરાબર સામે 0 છે એટલે ખાલી CF જ શોધવાનું થશે. ચલો તો આ ઇક્વેશન થાય છે d² - d -2y = 0. ચલો આમાં ઉપરથી ઓક્સિલરી ઇક્વેશન આપણે શોધવાનું છે. તો ઓક્સિલરી જે ઇક્વેશન છે એ ઓક્સિલરી ઇક્વેશન શું થશે? તો ઓક્સિલરી ઇક્વેશન ઇઝ m² m² - m - 2 બરાબર 0. અહીંયા આવશે એક આવશે -2m છે એટલે m - 2 અને એક આવશે તમે પાર્ટ્સ કરો છો તો m² - 2m + m - 2 બરાબર, અને એક આવશે તમે m કોમન કાઢશો m + 1 આવશે 1 બરાબર 0. તો ટૂંકમાં એક આવે છે આપણું જે m બરાબર આવે છે 2 અને બીજું આવે છે m બરાબર -1. ઓકે, તો જે ફર્સ્ટ કેસ છે એ આવશે, પણ આને આપણે z માં લખવું પડશે CF. તો CF શું થશે? આપણું સોલ્યુશન શું થશે? તો C1 e⁻2z + C2 e⁻−z. અને e⁻2z એટલે x² લખાય અને આ શું લખાય? xd - 1. ઓકે, તો આપણું જે બીજું સોલ્યુશન છે એ x² આવશે. પહેલું સોલ્યુશન 1/x હોય તો બીજું સોલ્યુશન x² આવશે. બરાબર, તો x² આપણો આન્સર આવશે. તો આ હતો આપણો ક્વેશ્ચન નંબર 3 નો જે વારમાં બી આપેલો હતો એ છે ક્વેશ્ચન. ચલો એના પછી ક્વેશ્ચન 3 માં બે એક્ઝામ્પલ આપેલા છે. p બરાબર sin y - px. p બરાબર ક્વેશ્ચન નંબર 3 છે એની અંદર જે ફર્સ્ટ આપેલો છે એ આપેલો છે y બરાબર શું આપેલું છે? p બરાબર sin y - px. p બરાબર આપ્યું છે, y બરાબર નહીં. તો p બરાબર sin y - px. હવે તમે અહીંયા દેખી શકો છો આ ક્લેરેટ્સ ઇક્વેશન નું ફોર્મ છે. હવે આપણું જે ક્લેરેટ્સ ઇક્વેશન નું ફોર્મ છે એનું સોલ્યુશન y બરાબર cx પ્લસ f of c થશે. જે ક્લેરેટ્સ ઇક્વેશન છે એનું સોલ્યુશન y બરાબર c વત્તા y બરાબર cx વત્તા fc થશે. શું થશે? y બરાબર cx અને અહીંયા કોન્સ્ટન્ટ આવશે. હવે આમાં થઈ શકે છે જો કઈ રીતે? તો પહેલા તો સાઈન આ બાજુ છે, આ બાજુ જશે તો શું થશે? સાઈન ઇનવર્સ p અને ઇઝ ઇક્વલ ટુ શું થશે? y માઇનસ px. આમાંથી y ને સબ્જેક્ટ બનાવો તમે. તો y ને તમે સબ્જેક્ટ બનાવશો તો y બરાબર શું લખાય? તો y બરાબર લખાય આપણું px વત્તા સાઈન ઇનવર્સ p. બરાબર, સોલ્યુશન લખવું હોય તો p ના બદલે c મૂકવાનું થશે. બરાબર, તો જે જનરલ સોલ્યુશન છે એ તમે કઈ રીતે લખશો? તો y બરાબર y ઇઝ ઇક્વલ ટુ cx વત્તા સાઈન ઇનવર્સ c.
ઓકે, તો આ આપણું ક્લેરેસ ઇક્વેશન ના આધારે એકદમ ઈઝી એક્ઝામ્પલ પૂછેલો છે, બરાબર. એકવાર દેખ્યો હોય તો તમે સોલ્વ કરી શકો છો. ચલો, એના પછી જે છેલ્લું છે x³ + y³ dx ઇઝ ઇક્વલ ટુ xy² dy. તો સૌથી પહેલા તમે આ જે dy/dx છે એક બાજુ કરો, સેમ પાવર છે તો ટૂંકમાં અહીંયા હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન થી સોલ્વ થશે. તો x³ + y³ dx છે. ઓકે, x³ + y³ dx છે. તો ક્વેશ્ચન નંબર જે 3 છે એનો જે 2 છે એનું સોલ્યુશન છે x³ + y³ અહીંયા છે dx અને માઇનસ છે xy² dy. તો અમે તમે dy/dx ને સબ્જેક્ટ બનાવશો તો dy/dx બરાબર શું થશે? તો x³ + y³ upon xy² થશે. ઉપર નીચે y³ વડે ડિવાઈડ કરો, સોરી x³ વડે ડિવાઈડ કરો તો અહીંયા આવશે y³/x³. અહીંયા x³ વડે ડિવાઈડ કરશો તો y²/x² આવશે. આપણે કન્સિડર શું કરીએ છીએ? ટેક y/x બરાબર v, ટૂંકમાં y બરાબર vx. બે બાજુ ડિફરન્સિએશન કરીએ તો y નું dy/dx, આમાં vx નું v, xm નું m, v નું dv/dx. ઓકે, પાર્શિયલ ટૂંકમાં આ ઇક્વેશન 1 છે આપણું, ઇક્વેશન 2 છે હોમોજીનિયસ માં આપણે આપેલું છે એટલે હોમોજીનિયસ મેથડ થી આપણે સોલ્વ કરવાનું છે. તો બરાબર, 12th ની અંદર પણ આ વસ્તુ તમે સ્ટડી કરેલા છે. તો હવે ઇક્વેશન નંબર 2 અને 3 છે 1 માં મૂકી દો. તો ઇક્વેશન 2 અને 3 તમે 1 માં મૂકશો તો અહીંયા આવશે dv/dx x dv/dx v અને અહીંયા આવશે 1 + v³ ભાગ્યા v². આવું કંઈક આવશે. પેલા v ના આ બાજુ લાવી દો. v ના આ બાજુ લાવશો તો આપણું ઇક્વેશન જે છે એ આ રીતનું આવશે x dv/dx is equal to 1 + v³ ભાગ્યા v² માઇનસ v. આ બાજુ LCM લો તો x dv/dx is equal to 1 + v³ માઇનસ v³ ભાગ્યા v². આ કેન્સલ આઉટ થશે, v² ઉપર જશે તો v² dv થશે. પેલું x આ બાજુ આવશે તો 1/x dx થશે. બે બાજુ ઇન્ટિગ્રેશન કરીશું તો ઇન્ટિગ્રેશન બોથ સાઈડ, બંને બાજુ તમે ઇન્ટિગ્રેશન કરો, ઇન્ટિગ્રેશન બોથ સાઈડ. ચલો, બંને બાજુ ઇન્ટિગ્રેશન કરશો તો આનું થશે v³/3 થશે, આનું થશે log x અને વત્તા log c લખી દઈએ. ચલો, v બરાબર y/x હતું તો y³/3x³, અહીંયા થશે log cx. ઓકે, તો આપણું ફાઇનલ સોલ્યુશન છે એ તમે આટલું લખી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો ક્વેશ્ચન નંબર 3 નો abc ટોટલ આપણે 6 એક્ઝામ્પલ એટલે કે 6 જે ક્વેશ્ચન છે એ સોલ્વ કર્યા છે. ક્વેશ્ચન નંબર 3 નો abc, બરાબર, અને ફરીથી પાછું ક્વેશ્ચન નંબર 3 નો a, b અને c એ આપણે સોલ્વ કર્યા છે. ઓકે, તો અહીંયા આપણો જે પાર્ટ નંબર 3 છે પૂરો થાય છે. ઓકે, તો ફરીથી મળીશું, ત્યાં સુધી ટેક કેર એન્ડ ગુડ બાય.